વાલિયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માત સર્જાયા હતા, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માતના પ્રથમ બનાવમાં વાલિયા તાલુકાના મીરાપુર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેમાં મૃતક યુવાનની ઓળખ અજય તુલસી વસાવા તરીકે થઈ છે, જે ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામના રહેવાસી હતા. તેઓ પોતાની પત્નીને વાલિયા તાલુકાના બાવળિયા ગામથી લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અજય વસાવા મીરાપુર ગામના વળાંક પાસે પહોંચતા સામેથી આવતી ટ્રકે તેમને બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અજય વસાવાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ વાલિયા અંકલેશ્વર રોડ પર આવેલ નલધરી નાળા પાસે બન્યો હતો, જેમાં વાલિયા તાલુકાના બાંડા બેડા ગામના 44 વર્ષીય રિકેશ વસાવા વાલિયાથી કામ પૂર્ણ કરી સાંજે ઘરે જઈ રહ્યા હતા ત્યારે બન્યો હતો, જેમાં પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇકો કારના ચાલક જુનેદ પટેલે રિકેશ વસાવાની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા અને તે બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.